ગઢડા પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત વંચાયું. જોકે આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્ન 2 દિવસ પહેલાં વચનામૃતમાં પૂછાયેલો છે. પ્રથમના 55મા વચનામૃતમાં પણ એ આ પ્રશ્ન પૂછાયેલો છે કે મહારાજ, જ્યારે ભજન સ્મરણ કરવા બેસીએ ત્યારે અંતરમાં એક દ્રઢાવ રહેતો નથી, વર્તમાનનો દ્રઢાવ રહેતો નથી, તેનું શું કારણ છે? અને ત્યારે મહારાજે અશુભ દેશ, અશુભ કાળ અને ભૂંડી ક્રિયા, આ 3 પરિબળોથી એ ભજન કરવા બેસે કે ભગવાનનું ધ્યાન કરવા બેસે કે સત્સંગમાં બેસે તો દ્રઢાવ રહેતો નથી, એવો મહારાજે એ ઉત્તર કરેલો. એ જ મુક્તાનંદ સ્વામીએ પાછો થોડા દિવસ પછી આ 58મા વચનામૃતમાં પાછો પ્રશ્ન પૂછ્યો. કદાચ મહારાજે ઉત્તર આપ્યો હશે, સ્વામીને જેવું જોઈએ એવું સમાધાન નહીં થયું હોય, અથવા તો સ્વામીને સમાધાન થયું હશે પણ સામેના કોઈ નાના મોટા સંત હશે એને સ્વામી સમજાવતા હશે અને એમણે કંઈક પ્રશ્ન કર્યો હોય અને મુક્તાનંદ સ્વામીથી સંતોષકારક કદાચ ઉત્તર ન દેવાયો હોય તો પણ એ મુક્તાનંદ સ્વામીએ આ પ્રશ્ન રિપીટ કર્યો. અને મુક્તાનંદ સ્વામી જ આવા પ્રશ્નો પૂછી શકે, કારણ કે મુક્તાનંદ સ્વામી છે એ સત્સંગની માં કહેવાય. માને ખબર હોય કે મારો દીકરો છે એનું એ મારે કેવી રીતે જતન કરવાનું છે, એમના જીવનમાં ક્યારે અને કેવી રીતે ક્યાં ક્યાં પ્રોબ્લેમ આવશે એ બધી એ માને ખબર હોય. કદાચ બાપાને ખબર ન હોય, બાપા તો બહાર આટા મારતા હોય, જ્યારે સાંજે ઘેરે આવે ત્યારે દીકરાને ઘડીક રમાડી દે પછી પાછો મૂકી દે. પણ માં હોય, એ નાનો દીકરો હોય, રડતો હોય, એને ભૂખ લાગી હોય, પેટમાં દુખતું હોય, કોઈ પણ એમને પ્રોબ્લેમ આવે તો એ માને ખબર હોય. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પાછો પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભજન સ્મરણ કરવા બેસીએ ત્યારે એક સરખો દ્રઢાવ રહેતો નથી, તેનું શું કારણ છે? આપણે કેમ થાય છે ભજન સ્મરણ કરવા બેસીએ ત્યારે એક સરખો દ્રઢાવ રહે છે? બહુ અઘરું છે. એટલા માટે તો પહેલા વચનામૃતમાં મહારાજે લખ્યું કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ સૌથી કઠણમાં કઠણ સાધન છે. બીજે બધે જ આપણું મન સ્થિર થાય છે, બીજે બધે જ આપણને રસ આવે છે કે જે રસ લેવા જેવો નથી અને છતાંય આપણને રસ મીઠો લાગે છે. પ્રેમાનંદ સ્વામીએ વંદુના પદમાં લખ્યું, વાલા એ રસના ચાખણહાર કે છાસ તે નવ પીવે રે લોલ. વાલા એ રસના ચાખણહાર કે છાસ તે નવ પીવે રે લોલ. વાલા એ રસના ચાખણહાર. કયો રસ? ભગવાનના સ્વરૂપનો રસ, ભગવાનની કથા વાર્તાનો રસ, ભગવાનના સંતોના સમાગમનો રસ. એ રસ જે એકવાર ચાખી જાય છે એમના માટે આ સમગ્ર જગત છે એ કેવું થઈ જાય છે? છાશ જેવું થઈ જાય છે. અમૂલની છાશ હો, અમૂલની છાશ નહીં પાછી. હા, અમૂલની છાશ તો કંઈક મોડી આવે. ગામડાની છાશ 2-3 દિવસ જૂની પડી હોય, કેવી ખાટી હોય. અમે ગઢડા ગયેલા ને એક ભગત આખી બરણી ભરીને લાવ્યા કે સ્વામી લ્યો છાશ લાવ્યા છીએ છાશ, પણ આમ ખોલીને ત્યાં સુગંધ લઈને તો માથું ચડી જાય, એવી ખાટી હો. અરે પણ ભગત આ છાશ છે કે શું છે? અરે સ્વામી અમારે આવી જ છાશ હોય. અરે પણ ભગત આ છાશ પીવો તમે, અરે બીમાર ન પડો? અરે સ્વામી આમાંથી વિટામિન સી મળે, કોઈ દી હાંધા ન દુખે. બોલો. તો પ્રેમાનંદ સ્વામી કહે જેને ભગવાનના સ્વરૂપનો રસ આવી જાય છે એમના માટે જગત છે એ ખાટી છાશ જેવું થઈ જાય છે. ક્યાંય પણ એમને જગતમાં એ રુચિ રહેતી નથી.
તો આપણને હજી એ જગતમાં મજા આવે છે, મતલબ કે તમને કે મને હજી ભગવાનના સ્વરૂપમાં હજી એટલા ખૂયતા નથી. ત્યારે જો ગુણાતીતાનંદ સ્વામી એ મહારાજની વાતો કરતા અને વાતો સાંભળતા સાંભળતા ઘણા બ્રહ્મરૂપ થઈ જતા અને સમાધિ થતી. એમાં સ્વામીએ સરસ મહારાજની બળભરી વાતો કરેલી. એક સાધુરામ બેઠેલા અને એમણે આ વાતો સાંભળી અને મનમાં થઈ ગયું કે નહીં, એ અનંત જન્મોથી આપણે આ દેહ ધારણ કરતા આવીએ છીએ, તો આ વખતે ભગવાનના સ્વરૂપને હૃદયમાં બેસાડી દેવું છે. અને લાગી પડ્યા. અને જો કોઈ સાચો શ્રદ્ધાવાન થઈને મંડે ને તો ભગવાનનું સ્વરૂપ ધારવું અઘરું છે, પણ અશક્ય નથી. એ સ્વરૂપ 100% હૃદયમાં ધારી શકાય છે. આંખો બંધ કરીને પ્રયાસ કરે અને થોડા દિવસ થયા ત્યાં તો શ્રીજી મહારાજના સ્વરૂપનો સાક્ષાત્કાર થયો. આંખો બંધ કરે ત્યાં મહારાજને દેખે. સભા મંડપમાં આવે, ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા હોય. વાતો પૂરી થાય, સ્વામી કે સારું લ્યો, એ બધા માનસી પૂજા કરો. અને બધા આંખો બંધ કરી પોતાના હૃદયમાં જે ભાવના હોય, જે ભાવ પ્રધાનથી એ પદાર્થો હોય, એ પદાર્થો ભગવાનને ધરાવે. એમાં આ સાધુરામ આંખો બંધ કરીને બેઠા. હવે જેણે ભગવાનના સ્વરૂપને જોયું હોય, એ રસને જેણે માણ્યો હોય, એમને આ લોક તો આંખો બંધ કરીને કહે, સ્વામી એ મારે આમાં મહારાજને શું ધરાવવું? આ તો પ્રકૃતિ પુરુષથી લઈ અને છેક અહીંયા સુધી સ્વામી આ તો બધું ધૂળનું છે, ધૂળનું. આમાં મારે મહારાજને શું ધરાવવું? ગુણાતીતાનંદ સ્વામી કે, સાધુરામ ધીમે બોલો, તમે નહીં ધરાવો તો હાલશે, તમારે કઈ જરૂર નથી. તમારે તો હવે સાક્ષાત પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ હારે સંબંધ થઈ ગયો, તમારે કઈ જરૂર નથી. પણ કહેવાનું એ છે, સમજવાનું એ છે કે એ ભગવાનના સ્વરૂપમાં દ્રષ્ટિ પહોંચી ગઈ તો આ લોક કેવો થઈ ગયો? ધૂળ જેવો થઈ ગયો. ત્યારે એ ભગવાનના ભજન સ્મરણમાં દ્રઢાવ રહેતો નથી. બીજે બધે જ આપણું મન સ્થિર થઈ જાય છે, કારણ કે હજી આપણે ભગવાનના સ્વરૂપમાં પ્રવેશ કર્યો નથી. તો મહારાજે દ્રઢાવ કેમ રહેતો નથી? અને ત્યારે એ મહારાજે સુંદર ઉત્તર આપ્યો. મહારાજ કે એ તો ગુણના વેગે કરીને ભજન સ્મરણનો દ્રઢાવ રહેતો નથી. એ ગુણ એવા છે કે જ્યારે ભજન સ્મરણ કરવા બેસીએ ત્યારે જ આવે એવું નથી. જેમ પવન હોય એ 24 કલાક વહેતો હોય, એમ ગુણ પણ એવા છે કે 24 કલાક સૂતા હોઈએ ત્યારે પણ તમોગુણ, સત્વગુણ, રજોગુણના ભાવ ચાલુ હોય છે. ઘણી વખત રજોગુણ અવસ્થામાં સ્વપ્ન આવે, રજોગુણમાં છે જે કાર્ય પ્રધાન હોય, રજોગુણમાં સ્વપ્ન આવે અને ઊભા થઈને દોડવા લાગે. કાપડના વેપારી હોય તો ઓશીકું હાથમાં આવી ગયું હોય તો હાલે ભાઈ 2 મીટર, 5 મીટર, 10 મીટર, ચાદર ફાડી નાખે. બોલો, રજોગુણ અવસ્થામાં એ સ્વપ્ન અવસ્થા પ્રવેશી. ત્યારે ગુણના વેગ તો 24 કલાક ચાલુ જ હોય છે. પણ આપણે જગતમાં એટલા બધા ખૂતેલા હોઈએ છીએ, એટલા બધા એક રસ થઈ ગયા હોઈએ કે આપણને ખબર પડતી નથી. તમે જો આખો દિવસ કામ કર્યું હોય અને સરસ મજાનું પિક્ચર આવ્યું હોય, કોઈ કહે કે આ પિક્ચર જોવા જેવું છે, તો કે સારું જોઈ આવીએ. ટિકિટ લેવા જાય, ટિકિટ મળે નહીં, તો કે 1 શો ખાલી છે, એમાં 2 ટિકિટ છે. બોલો ને, 12 થી 3 રાત્રિના 12 થી 3ના શોમાં ટિકિટ મળે, તો કે વાંધો નહીં, આપી દો. હવે 12 થી 3ના શોમાં આખું પિક્ચર જોવે, એની એક પણ વખત નીંદર આવે નહીં, બગાસા આવે નહીં, કંટાળો આવે નહીં. 3 કલાક પૂરી થઈ જાય ને તો એ કહે, લે આ તો બહુ ઝડપથી પૂરું થઈ ગયું, પણ હજી એકાદી કલાક હાલ્યું હોત તો સારું હતું. આખો દિવસ કામ કર્યું હોય તો સેજે તમો ગુણ તો આવતો હોય, નિંદ્રા તો આવતી હોય, પણ રસ હોય એટલે ગુણને ઓવરટેક કરી અને પોતે એમાં એક રસ થઈ જાય. 12 થી 3ના શોમાં પિક્ચર જોવે ને સવારે પાછા 7 વાગે તો ધંધે નીકળી જાય, ત્યાં કાંઈ વાંધો ન આવે. હવે એ જ ભગત ક્યાંક કથા વાર્તા બેઠી હોય
અથવા તો મંડળની સભા હોય એમાં આવીને બેઠા હોય અને સેજે કોઈ સારા સંત આવી ગયા હોય ને સુંદર મહારાજની વાતો કરતા હોય અને શ્રોતાય મોજમાં હોય ને વક્તાય મોજમાં હોય ને સેટિંગ થઈ ગયું હોય જોરદાર, અને એ કથા હાલે જાય હાલે જાય હાલે જાય અને 11 વાગે પૂરો કરવાનો ટાઈમ હોય અને 11:15 થાય ને પછી પૂરી થાય તો તરત ભગત આવ્યો કે સ્વામી આપણે સભાનો ટાઈમ 11 વાગ્યાનો છે, તમે 11:15 કરી દીધા, અમે હજી નાસ્તા પાણી કરીએ ને ઘરે જઈને સ્વામી 11:30 પોણા 12 થઈ જાય ને અમારે કાલ સવારે ધંધે જવું હોય સ્વામી, અમે ગૃહસ્થ કહેવાય. ત્યાં તરત ગુણનો વેગ આવી ગયો જો કે અમને નીંદર આવે છે, આ થાય છે. ઓલો પણ 3 કલાક સુધી અડધી રાત્રે પિક્ચર જોવું હતું, ત્યાં ગુણના વેગ આવ્યા નહીં. આવતા હતા પણ એટલો બધો એક રસ થઈ ગયો હતો કે એને ગુણ દેખાતા નહોતા. ત્યારે ગુણ છે ને એ પવન જેવા છે. કોના જેવા છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એ ત્રણેય ગુણ છે એ પવન જેવા છે. જ્યારે આપણો ભજન સ્મરણનો જે દ્રઢાવ છે, આપણે જે દ્રઢાવ લઈને બેઠા છીએ એ દીવાની જ્યોત છે. દીવાની જ્યોત સ્થિર હોય ક્યારે સ્થિર? બહુ એને પેક કરી રાખો કાચના ઓલામાં તો કદાચ સ્થિર થાય, બાકી સતત જો તમે હલે જ રાખે. જે પ્રમાણે પવન આવે એ પ્રમાણે દીવાની જ્યોત હલતી જ રહે. એ પ્રમાણે આપણે પણ જ્યારે ભગવાનનું ભજન કરવા માટે બેઠા હોઈએ પણ એ ગુણ છે ને પવન જેવા છે, એનો વાયરો સતત ચાલુ જ હોય. અત્યારે બેઠા છીએ તો અત્યારે આમાં ઘણા ભક્તો રજોગુણમાં હશે, ઘણા તમોગુણમાં હશે, ઘણા સત્વગુણમાં હશે, ઘણા 3 ગુણથી પર હશે. હોય તો આંગળી ઊંચી કરજો. ત્યારે એ ગુણ છે એ સતત આવતા હોય અને જતા હોય. અને પછી સર તરત પૂછ્યું કે મહારાજ તો એ ગુણના વેગ છે એ કેવી રીતે ટળે? અને ત્યારે એ મહારાજે કીધું કે ગુણ તો છે, સાથે સાથે બીજી 3 વસ્તુ મહારાજે બતાવી કે ભગવાનના ભજનમાં મન સ્થિર નથી થતું, એમની માટેનું પહેલું પરિબળ હોય તો એ છે દેહ, કે જેની સાથે આપણને બહુ હેત છે, એની વિના 1 સેકન્ડ પણ આપણે રહી શકતા નથી. 24 કલાક એની સાથે કનેક્ટ થયેલા રહીએ છીએ. એમનું નામ છે દેહ. છે ને તમારી બધાની પાસે? એ શરીર સાથે આપણે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છીએ કે મહારાજનું ભજન કરતા હોઈએ, સરસ મજાની કથા વાર્તા ચાલતી હોય છતાં પણ શરીરમાં એકાદું કાંઈક ફેરફાર થાય અથવા તો બાહ્ય રીતે મચ્છર આવીને બેસે તો તરત ત્યાં ધ્યાન જાય, તરત આમ કરીને. નહીં તો સુંદર કથા વાર્તા ચાલતી હોય, બધું જ હોય, પણ એક મચ્છર ઉપર આવીને બેઠું તરત આપણે દેહમાં એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છીએ કે 1 સેકન્ડ પણ આપણે અલગ રહી શકતા નથી. ત્યારે મહારાજ કહે દેહ છે એ ભગવાનના ભજનમાં ને ભગવાનની ભક્તિમાં એ આડસ રૂપ બને છે. અને ત્યારે એ સંતો એ વખતના ભક્તો હોય એને ઘણીવાર શીખવતા કે આપણે ચાલ્યા જતા હોઈએ તો એવી ભાવના કરવી કે આ તો દેહ ચાલ્યો જાય છે, મારો આત્મા તો સ્થિર છે. જમતા હોઈએ તો દેહ જમે છે, હું તો આત્મા છું, હું કોઈ દિવસ ભૂખો થતો નથી, હું કોઈ દિવસ તરસ્યો થતો નથી. આવી ભાવનાઓ એ સંતો છે ભક્તોને શીખવાડતા. કેટલું બધું આપણે દેહને સાચવીએ છીએ. તમે જુઓ, દરરોજ સવારે ઉઠી અને દરરોજ દેહનો અભિષેક થાય. આપણે જે મંદિરમાં 5 આરતી થઈને ઠાકોરજીનો શણગાર થાય ને એવો જ શણગાર આપણે આપણા શરીરને કરીએ છીએ. વ્યવસ્થિત સવારે નવડાવે, શિયાળો હોય તો ગરમ પાણી લાવે, ઉનાળો હોય તો ઠંડુ પાણી લાવે. નાવાને પાછા કેટલા પ્રકાર, કોઈ સ્વિમિંગ પુલ હોય, કોઈને ફુવારા હોય, કોઈને નળ હોય, કોઈને કાંઈ ન હોય તો પછી નદીમાં ધુબાકા મારી આવે. પણ કેવો વ્યવસ્થિત નાય, એ નાય લે પછી પૂરું થઈ જાય. એને વ્યવસ્થિત કપડાં પહેરાવે, વ્યવસ્થિત પાવડર ચોપડે, પછી વાળ આવ્યા ને એ વાળ ઓળવામાં તો અડધી કલાક કાઢી નાખે. આમ પાથી પાડે ને આમ પાથી પાડે ને પછી આમ જોવે કે નહીં હજી આમ સેટ નથી, પાછું આખું માથું વીખી નાખે, પાછું સીધું કરી નાખે, પાછું આમ કરે, પાછું આમ કરે. જેને ટાઇલ પડી ગઈ હોય ને એ નવરા થઈ જાય, એ આમ કરી નાખે, પૂરું. પણ જેને વાળ હોય
કેટલું ધ્યાન રાખે, આમ એક એક આમ કોઈ ધોળો વાળ નથી થયો તરત ધોળો વાળ ખેંચી લઈ. કેમ તો કે બધાને ખબર પડી જાય ને કે ભાઈને હવે ધોળાવાળ આવવાની શરૂઆત થઈ ગઈ. ત્યારે કેટલું બધું આપણે દેહનું ધ્યાન રાખીએ છીએ. દરરોજ સવારે અભિષેક કરીએ, એમને નવડાવીએ, એમને જે ભાવતો હોય એ ટાઈમે ટાઈમે જમાડીએ, એને વ્યવસ્થિત સુવડાવી દઈએ. એમાંય ઠંડી લાગે તો બ્લેન્કેટ, એ પ્રકારના ગાડલા ગોદડા, કેટલી પ્રકારની વ્યવસ્થા આપણે દેહ માટે કરીએ છીએ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, મોટો કુસંગ તે નિજ દેહ, જેમાં જેવે બાંધ્યો છે સ્નેહ. સૌથી મોટામાં મોટો કુસંગ આપણે એવી વ્યાખ્યા કરીએ છીએ કે કુસંગ એટલે કોઈ હરિભક્તો આવે, સત્સંગનું નેગેટિવ બોલે, એ સાંભળીએ એટલે કુસંગ. પણ નિષ્કુળાનંદ સ્વામી કે સૌથી મોટામાં મોટો કુસંગ હોય તો એ દેહ છે. કારણ કે આપણે જ્યારથી જન્મમાં ત્યારથી એનું એટલું બધું ધ્યાન રાખ્યું છે, અને એ દેહમાં એટલા બધા આપણે ઓતપ્રોત થઈ ગયા છીએ, એને કારણે આપણું જે આત્મ સ્વરૂપ છે એમાં ક્યારેય પહોંચવાનો આપણે પ્રયત્ન કર્યો નથી. હકીકતમાં દેહમાં જે સુખ છે એ કરતાં પણ એક સ્ટેપ આગળ એ આપણા આત્મ સ્વરૂપમાં સુખ રહેલું છે. જૂના સમયમાં એક સંત રબિયા કરીને થઈ ગયા, બહુ મહાસમર્થ એ સંત રબિયા એ ગુરુજી હતા. અને એ રબિયાજી તૂટેલી ફૂટેલી ઝૂંપડી, પહેરવેશ પણ એવો, મેલા ગેલા કપડાં પહેર્યા હોય અને ઝૂંપડીમાં બેઠા હોય. ગામ લોકો કોઈ આવે તો એને વાત કરે, અને વાત કરી એને સુંદર ઉપદેશ આપે. અને ભગવાનની આજ્ઞામાં અને સંત જીવનના જે કાંઈ ધર્મ કહેવાય, ધર્મમાં રહેવાવાળા સંત હતા, એટલા માટે લોકો એમની પાસે આવતા. નહીંતર ઘણી વખત એવું હોય, કહેવાતા હોય સાધુ, પાછા ભગવાનની સાથે કાંઈ લેવા દેવાય ન હોય, સાચાઈ હોય એટલા પાછા ખોટા પણ હોય. એક સાધુ મહાત્મા હતા ને ગામમાં ગયા, અને કોઈ આવ્યા કે બાપુ તમે બહુ સમર્થ છો, એ અમારા ખેતરમાં વરસાદ નથી આવતો, તો કંઈક કૃપા કરો ને, અમે પાક વાવ્યો છે, આ વરસાદ નહીં આવે ને તો બધો પાક સુકાઈ જશે, એટલે તમે કંઈક કૃપા કરો. અરે કે અચ્છા જા બચ્ચા, કલ સુબહ તક તેરે ખેતર में पानी आ जाएगा. એવું બાપુ? હા, અબ ચિંતા મત કરના, ચેન સે સો જા. અને ઓલો તો ખુશ થઈ ગયો, બાપુના વચનમાં વિશ્વાસ, ઓલો તો સૂઈ ગયો. અને બીજે દિવસે સવારે ઉઠ્યા ને ત્યાં કોઈના ખેતરમાં વરસાદ નહીં, આમના એકના ખેતરમાં આખું ખેતર રહકા બોર થઈ ગયેલું, પાણી પવાઈ ગયેલું. અને ખેડૂત તો ખુશ થઈ ગયો કે હવે વાંધો નહીં, હવે કદાચ 10-15 દિવસ વરસાદ ખેંચાય તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અને પછી આ વાત છાની રહી, એણે બીજાને કીધું કે એ ઓલા ગામના બાપુ આવ્યા ને, બાપુ એમને મેં વાત કરેલી, મારા ખેતરમાં જો પાણી આવી ગયું, વરસાદ આવ્યો જે થયું એ, પણ પાણી આવી ગયું, તું બાપુની પાસે જા. એટલે એ બાપુની પાસે આવ્યો કે બાપુ બાપુ મારા ખેતરમાં વરસાદ નથી આવતો, તો બાપુ કંઈક દયા કરો ને, મારા ખેતરમાં પાણી આવે. હજી બાપુ કાંઈ બોલવા જાય ને ત્યાં ચેલા બોલ્યા, બાપુ કેવું હોય તો કહેજો, અમે ડંકી ધમમાં નહીં આવીએ. આખી રાત ડંકી ધમીન ધમીન ડોલે પાણી લઈ અને આખું ખેતર પાયું, કારણ કે એકવાર વચન આપી દીધું. પણ આ સંત રબિયા હતા એ એવા નહોતા. એ પોતાની ઝૂંપડીમાં બેઠેલા, અને એ વખતે એ કોઈ જુવાનની હશે ત્યાં આવ્યો કે અરે ઓ રબિયાજી, अरे आप ये आज शरद पूनम की रात है और आप झुपड़ी में बैठे हो, अरे बाहर तो आइए जरा देखिए, बाहर कितनी अच्छी चांदनी खिली है, आइए रबियाजी आइए, बाहर आइए. અને ત્યારે એ રબિયાજી એ તો આત્મ સ્વરૂપમાં રમણ કરનારા એ મહાપુરુષ હતા. અને રબિયાજી બોલ્યા હો કે ભૈયા એ પહેલે મેરે को ये बता कि मैं बाहर वाली चांदनी को देखूं या भीतर वाली चांदनी को देखूं, मैं बाहर वाली चांदनी को देखूं कि भीतर वाली चांदनी को देखूं. अरे सोच भैया, ये बाहर वाली चांदनी तेरे को इतनी अच्छी लगी, તું તો હજી ક્યારે તારા આત્મ સ્વરૂપમાં ગયો જ નથી. અરે એ ચાંદની તો ક્ષુલ્લુક છે, એ ચાંદનીમાં શું સુખ અને શાંતિ મળે, એની કરતાં પણ એ આત્મ સ્વરૂપમાંથી જે આનંદ આવે છે, એમાં જે મોજ આવે છે, અને એમાં જે શાંતિનો તૃપ્તિનો અહેસાસ થાય છે, એ બહાર ક્યાંય થતો નથી. ત્યારે જ્યાં સુધી એ આપણે દેહ ભાવમાં હશું, જ્યાં સુધી એ શરીરને આપણે હું માનીને બેઠા છીએ,
ત્યાં સુધી એ કોઈ દિવસ એ ભગવાનમાં વૃત્તિ સ્થિર રહેશે નહીં. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ એકવાર મહારાજ બેઠેલા અને મહારાજને પૂછ્યું, તો ગોપાળાનંદ સ્વામીએ એ વાતોમાં પ્રસંગ લખ્યો છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કે મહારાજ, એ સદાય સુખ્યા રહેવું હોય તો શું કરવું પડે? સદાય સુખ્યા રહેવું હોય તો શું કરવું પડે? એટલે મહારાજે તરત પૂછ્યું કે સ્વામી, જે દેહ રૂપે વર્તે છે એમની વાત કરો છો કે જે આત્મા રૂપે વર્તે છે એમની વાત કરો છો? એટલે મુક્તાનંદ સ્વામી કહે, મહારાજ તમે જે સમજો તે. મેં તો આવું પૂછ્યું કે સદાય સુખ્યા કોણ રે? અને ત્યારે મહારાજે કીધું કે સ્વામી, એ આત્મા રૂપે વર્તતો હોય અને અમારાથી 1,00,000 ગાઉ છેટે હોય છતાંય એ કાયમ માટે સુખ્યો રહે છે. આત્મા રૂપે વર્તતો હોય એ 1,00,000 ગાઉ છેટે હોય તો પણ કાયમ માટે સુખ્યો રહે છે. અને સ્વામી, જે દેહ રૂપે વર્તે છે એ ગઢડામાં બેઠો છે. સ્વામી, ગઢડામાં નહીં, આ દાદાના દરબારમાં બેઠો છે. અરે દરબાર ગઢની વાત રહેવા દો તમે, એ અમારી સામે બેઠો છે અને અમારા ચરણારવિંદ પોતાની છાતીમાં રાખીને બેઠો છે, પણ દેહ રૂપે વર્તે છે તો સુખ્યો થશે નહીં. કારણ કે એ ચરણારવિંદ રાખશે પણ જેવું કંઈક દુઃખ આવશે, જેવા કંઈક સંકલ્પો થશે, તરત ઊભો થઈને થશે ચાલતો. ત્યારે એ આપણે ઘણા સમયથી સત્સંગ કરતા હોઈએ ત્યારે ક્યારેક ટાઈમ મળે તો ધીરે 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 એવો અભ્યાસ કરતા શીખીએ. જ્યાં સુધી એ આત્મસત્તા રૂપે રહી અને ભક્તિ નહીં થાય ત્યાં સુધી આ નાના મોટા ગુણના આવેગો, કામ, ક્રોધ, લોભ, મોહ એ બધા દોષો તો આવવાના જ છે. અને જેમની સાથે આપણે હેત કર્યું છે, જે શરીરને આપણે પોતાનું માન્યું છે, એ કેવું છે? શરીરનો એક પણ ગુણ સુગંધી છે? કેટલી દુર્ગંધ! શાસ્ત્રોમાં લખ્યું કે રૂવાડે રૂવાડે 2 રોગ રહ્યા છે. એક રૂવાડે 2 રોગ છે. આપણા શરીરમાં કેટલા રૂવાડા છે? 3.5 કરોડ. 3.5 કરોડ ગુણ્યા 2 કેટલા રોગ થયા? 7 કરોડ રોગ થયા. હવે એક રોગ 2-2 કલાકે આવે ને તોય આપણું તો એક રોગ ખાલી મુલાકાત લેવા આવે ને તો પણ પૂરું થઈ જાય. હવે એટલા રોગ શરીરમાં રહ્યા છે. શરીરમાં એવી કઈ વસ્તુ છે કે જેની સાથે આપણે હેત કરીએ અને છતાં પણ એ શરીરની સાથે આપણે, અને જ્યાં સુધી એ શરીરની સાથે હેત હશે, દેહમાં હેત હશે, ત્યાં સુધી દુઃખી થવાનું. કારણ કે જ્યારે દેહમાં હેત છે એટલે કોઈક આપણને સરસ કહેશે, અને જો તમે પોઝિટિવ વસ્તુ એની ન મનાય પણ નેગેટિવ હોય ને તો તરત મનાય. કોઈ આમાં ભગતને ઊભા કરીએ કે ભગત તમે અમેરિકાના રાષ્ટ્રપતિ છો, ભગત તમે ગુજરાતના મુખ્યમંત્રી છો, અરે ભગત તમે તો અબજોપતિ છો, ભગત તમે ડૉક્ટર છો, ભગત તમે તો મોટા એન્જિનિયર છો, ભગત તમે મોટા બિલ્ડર છો, તો ભગતને કાંઈ વાંધો નહીં આવે કે વાંધો નહીં, સ્વામી કહે છે, સ્વામીને નહીં ખબર હોય તો કાંઈ વાંધો નહીં આવે. પણ એ ભગતને ઊભા કરીને એટલું કહેવામાં આવે કે ભગત તમે તો હાવ ગાંડા જેવા છો, તરત આમ થઈ જાય, હું ગાંડા જેવો. પણ એ ગાંડા જેવો કોને કહે છે? શરીરને કહે છે. આત્મા છે, જે જીવ છે, એ તો કાયમ માટે એ અષ્ટગુણોથી યુક્ત છે, એમને તો કોઈ રીતે દોષ આવવાનો નથી. છતાં પણ જો આ બધા વખાણ કર્યા તમે મુખ્યમંત્રી છો, તમે અબજોપતિ છો, અમેરિકાના રાષ્ટ્રપતિ છો, ત્યારે કાંઈ વાંધો આવ્યો નહીં. પણ જેવી વાત કરી કે ભગત તમે ગાંડા જેવા છો, તરત ભગત ધ્રુજે, સ્વામી મને કેમ કીધું? તો એ દેહ રૂપે વર્તતા હોય એટલે તરત વાક્ય ચોંટી જાય અને પછી નીકળે નહીં. ત્યારે એ અત્યાર સુધીના પ્રસંગો જોઈએ, કેટલા એવા ભક્તો કે દેહ રૂપે વર્તતા હોય તો મહારાજ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સંતોનો સમાગમ કરતા હોય પણ સાથે રહી શકે નહીં. ગુણાતીતાનંદ સ્વામી ગામડા ફરતા હશે, એક હરિભગતને વાત કરી કે ચાલો એ જુનાગઢ અમારી સાથે, ત્યાં સત્સંગ કથા વાર્તાનો લાભ લેજો અને રાધા રમણ દેવને થાળ ધરાવાય એ પ્રસાદ લેજો. કે સારું. અને ભગત તો આવ્યા, હવે મોટી ઉંમર, અને સાથે એમના દીકરાનો દીકરો લેતા આવેલા. ક્યાંક એવો પણ પ્રસંગ છે કે ભગત પોતાના દીકરાને લાવેલા, અને ક્યાંક એવો પણ ઉલ્લેખ છે કે ભગત પોતાના દીકરાને સાથે લેતા આવેલા. વ્યાજ બહુ વાલું હોય ને એને લેતા આવેલા. અને ત્યાં આવ્યા
અને સત્સંગ કથા વાર્તા કરે. ગુણાતીતાનંદ સ્વામી એટલે કથા વાર્તા તો ચાલુ જ હોય, કથા વાર્તા સાંભળે અને ભગત બેઠા હોય અને ખાઈ પીને મોજ કરે. ગુણાતીતાનંદ સ્વામી ભગતને બોલાવે, કેમ છે ભગત, સારું છે ને? અરે સ્વામી અમારે શું વાંધો હોય, એ સ્વામી અમારે તો લીલા લેર છે. એ રાધા રમણ દેવને થાળમાં એ લાડવા ધરાવાય ને મોતૈયા લાડુ ખાઈ અને મોજ મજા કરીએ છીએ. સ્વામી 5 કિલો વજન વધી ગયો. એ ઘરે તો ખાવા વ્યવસ્થિત મળે ન મળે, ખાવા મળી કરતાં તો જાજા મેણા મળે. અને કરતાં સ્વામી અહીંયા અમારે કાંઈ ચિંતા નથી, બહુ સારું છે. સ્વામી કે સારું સારું ભગત રોકાજો. અને 6-7 દિવસ થયા ત્યાં ભગત ઠેલા બેલા તૈયાર કરીને કે જાવું છે. કોઈક સંતને ખબર પડી, સ્વામીની પાસે આવ્યા, સ્વામી આ ભગત તો જવાની વાત કરે છે. સ્વામી કે ભગતને ક્યાં જવું છે, હજી તો 2 દિવસ પહેલાં પૂછ્યું ત્યારે તો એવી વાત કરેલી કે સ્વામી મારે તો કોઈ વાતની ખામી નથી ને અહીંયા ખૂબ આનંદ આવે છે. ગુણાતીતાનંદ સ્વામી કે બોલાવો બોલાવો ભગતને બોલાવો. ભગતને પાસે બોલાવ્યા કે ભગત કેમ ઘરે જવું છે? એ સ્વામી ઘણું રોકાણા, એ અહીંયા મહિનો રોકાણા, હવે સ્વામી ઘરે જાય ને અમારે ઘર બાર કાંઈ હોય, એ જમીન હોય ને દીકરો હજી જુવાન હોય, એને બચારાને સ્વામી બહુ અનુભવ ન હોય, એટલે અમે હોય તો થોડોક ટેલ ટપોરો થાય ને, થોડી થોડી અમારે કંઈક વાતો કરવી હોય તો થાય. સ્વામી કે સારું. સ્વામી અંતર્યામી, સ્વામીને ખબર હતી પણ સ્વામી કાંઈ બોલ્યા નહીં. ત્યાં હારે ઓલો નાનો દીકરો હતો નહીં બોલ્યો કે સ્વામી એ બાપાને ઘર નથી સાંભળતું, એ બાપાને આંબલી ખૂટી ગઈ છે. સ્વામી કે હા હવે પકડાણું. પછી તો એ શરમાઈ ગયા હો ડોહા, પછી બોલે શું? એ સ્વામી કે સારું જાઓ એ આંબલી લઈ આવો, અને જો બળિયો સંકલ્પ હોય તો આંબલી લઈને પાછા આવજો. પછી તો સ્વામી કદાચ એવું પણ કીધું કે સ્વામી કે આંબલી આપીએ તોય કે નહીં. બોલો રાધા રમણ દેવનું સાનિધ્ય, ગુણાતીતાનંદ સ્વામી જેવા એ મૂળ અક્ષર મૂર્તિ કહેવાય, એમનો સમાગમ હતો. પણ દેહ ભાવે રહેતા હતા તો એવા મોટા સત્પુરુષનું સેવન કરી શક્યા નહીં. ત્યારે યાદ કરીએ એ આપણી ગુણાતીત પરંપરાને. ગુણાતીતાનંદ સ્વામીથી શરૂઆત કરીએ. સ્વામી કે અમારે તો બ્રાહ્મણનો દેહ, અને મુક્તાનંદ સ્વામી સાથે જતા હતા અને રાત્રિએ ઉતારો કર્યો, સ્વામીની સાથે પોઈઢા, પણ નીંદર આવે નહીં. મનમાં એમ થાય કે મુક્તાનંદ સ્વામી જેવા એ મોટા સત્પુરુષનું સાનિધ્યને નીંદર નથી આવતી, થોડી વાર આમ પડખા ફરું, થોડી વાર આમ પડખા ફરું. મુક્તાનંદ સ્વામી જાગી ગયા, સાધુરામ શું થયું? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે હું તો નાનો સાધુ, કે સ્વામી એ મને કાકરા બહુ વાગે છે, નીંદર આવતી નથી. અને મુક્તાનંદ સ્વામીએ એ પછી વ્યવસ્થા કરી આપીએ છીએ અથવા તો સમજાવ્યા છે. પણ ગુણાતીતાનંદ સ્વામી કહે ત્યારથી એવો સંકલ્પ કર્યો કે હવે તો આ દેહને એવું કસી નાખવું છે કે ચાલ્યા જતા હોઈએ તો મોટો સૂર જેવો કાંટો આવે, કાંટો ભાંગી જાય, અમારા પગને કાંઈ થાય નહીં. અને સ્વામી એવું શરીર કસેલું. સ્વામી ચાલ્યા જતા હોય, કાંકરા વાગે, કાંટા વાગે, ક્યાંય નહીં. સ્વામી ધીરે ધીરે ધીરે, અને ગુણાતીતાનંદ સ્વામી એ ગુણાતીત, ત્રણેય ગુણોથી પર એ નામ સાર્થક કરેલું. ગુણાતીતાનંદ સ્વામી હોય, બાલમુકુદાજી સ્વામી હોય, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને યાદ કરીએ. સ્વામિનારાયણ સંપ્રદાયની આન બાન અને શાન વધારવા માટે એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જેમ ચંદનને ઓરિસા ઉપર ઘસી નાખે એમ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ક્યારેય પણ પોતાના દેહની પરવા કરી નથી. અને જેને ભગવાનને રાજી કરવા છે, ભગવાનના સંતોને રાજી કરવા છે, પોતાને પોતાના જીવને રાજી કરવો છે, પોતાના જીવનું કલ્યાણ કરવું છે, એને ક્યારેય દેહ ભાવમાં રહે તો ચાલે નહીં. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે પોતાના શરીરને એ સંપ્રદાયની સેવા માટે ઘસી નાખ્યું. સ્વામી કે યુવાની ઉંમરમાં તો અમને ખબર જ નહોતી કે થાક કોને કહેવાય. સ્વામી કેટલું વિચરણ કરતા, કેટલી દોડધામ, આ ગામમાંથી આ ગામમાં જવાનું, નાના મોટા પ્રશ્નો આવતા હોય, એ સમયનો વિરોધ, છતાં પણ સ્વામી કે જુવાની ઉંમરમાં તો ક્યારેય થાક અનુભવાણો નથી. ક્યારેય પણ સ્વામી એ કોઈ પણ વ્યક્તિ એ દેહની સેવા કરવા આવે તો તરત સ્વામી ના પાડી દેતા હો. સ્વામીની ખાલી જય બોલાવી તરત સ્વામી કે જય મારી ન હોય, જય તો ભગવાનની હોય. સ્વામી જ્યારે એ મોટી ઉંમર થઈ અને થોડા થોડા બીમાર રહેતા, જો એ મહાપુરુષના હૃદયમાં એ કેટલી ભાવના કે રખેના દેહમાં ક્યાંય બંધન ન થઈ જાય. એટલે સ્વામી રૂમમાં પોઢ્યા હતા અને ઘણા સમયથી બીમાર રહે
અને ઠાકોરજીને જમવા માટે જ્યારે થાળ લઈને આવે ત્યારે પણ બહુ ઓછું જમે, આખો દિવસ એ સ્વામી પોઈઢા હોય. એટલે સે જે નાના સંતો હતા એમણે કોઈ ડૉક્ટરને વાત કરી, ડૉક્ટર આવ્યા અને સ્વામીને તપાસ કરી તો નિદાન એવું કર્યું કે સ્વામીને ગરમી બહુ ચડી ગઈ છે અને ગરમીને કારણે સ્વામીને પગના તળિયા બળે છે, પેટમાં બળતરા થાય છે, આંખો લાલ થઈ જાય છે ને માથું દુખે છે. એટલે કે તો સાહેબ આતે કાંઈ વ્યવસ્થા? એટલે સાહેબને ખબર હતી કે સ્વામી જલ્દીથી દવા તો લેશે નહીં. એટલે સાહેબ કહે જો એ રાફડાની માટી આવે ને એ માટીમાં થોડું પાણી નાખીને એનો લેપ કરી અને જો તળિયા ઉપર બાંધવામાં આવે, કપડામાં રાખીને બાંધવામાં આવે, થોડી માથા ઉપર મૂકે તો વાંધો ન આવે. એટલે કે સારું. અને પછી એવી રીતે માટી મૂકી અને થોડી થોડી ગરમી ખેંચાણી, થોડી પીડા ઓછી થઈ. પણ હજી સ્વામીને બળતરા તો થાય, સ્વામીના શરીરમાં એટલી હજી નબળાઈ તો ખરી. એટલે પાછા બીજી વાર ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે કીધું કે એમની માટે તો તમારે કંઈક નિદાન કરી જ દેવું પડશે અને એમની માટે થોડી દવા લેવી પડે. પણ સ્વામી પાસે જાય કોણ કે સ્વામી ડૉક્ટર દવા લેવાનું કહે છે? જાય તોય વારો પડી જાય કે કાંઈ વાંધો નહીં, મારે કાંઈ લેવાની જરૂર નથી, હું જો હાજો માંદો છું ને એમ કરીને સ્વામી બેઠા થઈ જાય પાછા. એટલે સંતોએ બધાએ ભેગા થઈને પછી એવો નિર્ણય કર્યો કે સ્વામીને બહુ ગરમી લાગે છે અને શરીરમાં ગરમી છે જ, તો આપણે રૂમમાં છે ને એસી ફિટ કરાવી દઈએ, રૂમમાં એસી ફિટ કરાવી દઈએ. નિર્ણય તો નક્કી થયો, પણ હવે સ્વામીની પાસે પૂછવા કોણ જાય? ઓલા કે સ્વામી તમે એ કે નહીં હો, આપણે રહેવા દો, આપણે ન જઈ. કે તમે એ કે નહીં નહીં, સ્વામી નારાજ થાય. કોઈ તૈયાર ન થાય. આપણે પ્રભુ સ્વામી છે ને એ પ્રભુ સ્વામી કે મારે વાંધો નહીં આવે, સ્વામી અરે એ જ છે ને, ઘણી વખત સ્વામીને કલાવતો, મને જવા દો. કે સારું. અને હવે પાછળના ભાગમાંથી એસી મૂકવું પડે. હવે એ એસી મૂકવા માટે સળિયા તોડવા પડે. તો કે જો પાછળથી તોડીએ તો એ ખ્યાલ તો આવી જ જાય. એટલે પ્રભુ સ્વામી હાથમાં આરી લઈ અને રૂમમાં પ્રવેશ કર્યો. શાસ્ત્રીજીમાં સૂતા સૂતા માળા ફેરવતા હતા સ્વામી. અને શાસ્ત્રીજીમાં તો એવા સજાગ પુરુષ હતા કે આમ પગલું મૂકે ને ત્યાં સ્વામી માપી લે કે આ શા માટે આવ્યા છે ને શું કરવાના છે. એટલે પ્રભુ સ્વામી આવ્યા, આમ આરી તો આમ પાછળ હશે કે જે કાંઈ હશે, સંતાડી તો હોય ને, બીક તો લાગતી હોય. એટલે શાસ્ત્રીજીમાં કે સાધુરામ ક્યાં જવું છે? કાંઈ નહીં સ્વામી, આ સળિયા કાપવા છે, એમ કહીને સ્વામી ચાલતા થયા. કે એમ નહીં, એ પ્રભુ ઊભો રે ઊભો રે, ક્યાં જવું છે? અરે કાંઈ નહીં સ્વામી, આ તો આ સળિયા કાપવા છે ને, થોડુંક તમને આ ગરમી થાય છે, ડૉક્ટરે કીધું કે જો થોડુંક ઠંડુ વાતાવરણ થાય ને તો સ્વામીને ફેર પડે. સ્વામી કે શું મૂકવું? ફરીથી બોલતો કે સ્વામી એસી મૂકવું છે. અને સ્વામી બેઠા થઈ ગયા. હો સ્વામી કે તમને કાંઈ વિચાર આવે છે કે નહીં? આ મારા રૂમમાં તમે એસી મૂકવા આવ્યા છો, મારે એસીની કાંઈ જરૂર નથી. અરે સ્વામી પણ આટલી બધી ગરમી? સ્વામી કહે નહીં, અને જો તમે એસી મૂકશો ને તો અત્યારે જેટલી નીંદર આવે છે ને એ નીંદર પણ મારી ઉડી જશે. એટલા માટે મહેરબાની કરી અને એસી મૂકવાનું રહેવા દો. અરે આ દેહ છે તો ડગલાના ઠેકાણે કહેવાય, આની થોડી શુશ્રૂષા કરવાની હોય. આનું કયું કરીએ તો આ તો આજે આ માગ્યું, કાલે 17 વાના માગે. આ દેહ છે તો છોકરા જેવું છે, એને જે દ્યો એ માંગે જ રાખે, માંગે જ રાખે. અને દેહ છે તો ટેવનો ભારો છે. અને પ્રભુ સ્વામી ઊભા ઊભા સાંભળે. શાસ્ત્રીજીમાં જ આવો ઠપકો આપ્યો અને તરત પ્રભુ સ્વામી નીકળી ગયા. અને પાછા સાંજે ભેગા થયા સંતો, ત્યારે પણ પાછી સ્વામીએ ટકોર કર્યો કે સંતો એ આપણે તો સાધુ થયા છીએ, જગત છોડ્યું છે એ તો બહુ મોટી વાત કહેવાય, પણ હવે સાથે સાથે આ દેહને પણ છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને મારી રૂમમાં તો કોઈ કાંઈ ફેરફાર કરવાની વિચારણા કરતા જ નહીં. મારો જે રૂમ છે ને બરોબર છે, મને કાંઈ તકલીફ પડતી નથી. બોલે દેહથી વિરક્ત રહેનારા એ સત્પુરુષ આપણે નવસારી ગુરુકુલ પૂજ્યપાદ ભક્તિ વલ્લભદાસજી સ્વામી છે. ઘણા ભક્તોએ દર્શન કર્યા છે. ભક્તિ વલ્લભદાસજી સ્વામી પણ એવા એ આત્મનિષ્ઠ પુરુષો. આજે 2 વર્ષથી એ સ્વામી ચાંદ્રાયણ વ્રત કરે છે. હમણાં તો છેલ્લા 3 મહિનાથી એવું ચાલુ કર્યું કે ચાંદ્રાયણ ચાલુ 8 કોળિયા લેવાના, પણ સેજે સાથે શાક લે અથવા તો થોડું ઘણું અથાણું લે કે જે કાંઈ થોડું ઘણું લે, એના કારણે કોળિયો છે
એ ચાવવામાં પણ સરળતા રહે અને ઝડપથી નીચે ઉતરી જાય. પણ સ્વામીએ એ બધું બંધ, ખાલી 8 જ કોળિયા, બીજું કાંઈ નહીં. 8 કોળિયા લઈને બેસી જવાનું, એક એક કોળિયો મોટા મૂકતા જાય અને પાણી પીતા જાય, બીજી કોઈ વસ્તુ જ નહીં. કીધું કે સ્વામી આ કેમ કોળિયા ઉતરે છે? અને એક નાના સ્વામી પાસે બેઠેલા અને ભક્તિવલ્લભ સાંઈ બોલ્યા કે તમે બધા એમ કહો છો ને કે આ કોળિયા કેમ અમારી અંદર ઉતરે છે? અરે એ તો આ તમે બધા છો ના, દેહને ટેકો રહીને એટલે કોળિયા નાખું છું, બાકી મને તો જમવાનું ભાવતું જ નથી. હું જ્યાં ખોરાકની સામે જોઉં ને ત્યાં મને ચીડ ચડે છે, મને એમ થતું જ નથી કે મારે જમવું જોઈએ. હજી તો 60-65 વર્ષની ઉંમર, અને ત્યાં તો નહીતર જેમ જેમ ઉંમર વધે ને એમ જમવાની તૃષ્ણા વધે. હો, ચોમાસાનો સમય તો કે હાલો મરચાના ભજીયા બનાવો, એ છોકરા તારી બાને કે એ બટેકાના ભજીયા બનાવી દે કે શીરો બનાવી દે ગરમા ગરમ. જેમ જેમ મોટા થાય એમ જમવાની વાસના વધતી જાય. એની જગ્યાએ ભક્તિવલ્લભ સાંઈના શબ્દો કે મને તો હવે જમવાનું ભાવતું નથી. અરે સ્વામી બેઠા હોય ને કોઈ ફોન લઈને ફોટો પાડવા જાય અને તરત આકડા થઈ જાય. હો, અને જો એ હરિભગતનું ધ્યાન હોય તો જઈને ફોન પકડીને જાવાય દે, કાંઈ નક્કી નહીં. એ કે મારા ગાંડિયા, એ કે આ કાળિયાનો ફોટો પાડવાનો હોય, ચોખ્ખું જેમ કે. એ કે આ કાળિયો, એ કે આ તો આજ છે ને કાલે નથી, આ કાળિયાનો ફોટો પાડવાનો. બોલો, બપોરે સુવાનું હોય તો ત્યાં આગળ, હવે તો પાઠશાળાનું બિલ્ડિંગ બની ગયું, બાકી ત્યાં એમને કાંકરી હતી. હવે ઉનાળાનો સમય હોય, અમે તો નજરે જોયેલું છે, અને એમને એક ચટાઈ પાથરી અને એમાં લાંબા થઈ ગયા હોય, એ માથે ઓઢીને એ પોઢી ગયા હોય પાછા. ત્યારે એ આપણી આ પરંપરામાં કહેવાય આત્મનિષ્ઠ એ સત્પુરુષો છે. એક પણ એ સ્વામીની એવી ક્રિયા જોવા ન મળે કે દેહમાં એ અન્વયપણે રહી અને ક્રિયા કરતા હોય. કોઈ આવે, કોઈ સ્વામીના વખાણ કરે. વચ્ચે એક પ્રસંગ બનેલો, ભક્તિવલ્લભદાસજી સ્વામીએ એ કોઈ જુવાનની હશે ને વ્યસન નહીં છૂટતું હોય અને બહુ આગ્રહ કર્યો, અને સ્વામી મોજમાં આવી ગયા. સ્વામી કહે જા, તારે માવા શું કામ ખાવા છે? તો કે સ્વામી ઈચ્છા બહુ થાય છે. અને ભક્તિવલ્લભ સાંઈ મોજમાં આવી ગયા. સ્વામી કાંડું પકડીને કે જા, એ કે તને ઈચ્છા નહીં થાય? બસ કે સ્વામી તો મૂકી દઉં. સ્વામી ઈચ્છા થાય એટલે તો ખાઉં છું. સ્વામી કે જા, હરિકૃષ્ણ મહારાજની સાક્ષીએ કહું છું, તને ઈચ્છા નહીં થાય. ઓલે માવા મૂકી દીધા. હવે એ પ્રસંગ સંતોને ખ્યાલ આવ્યો અને બરોબર માસિક સભા આવી. આપણે જેમ અહીંયા રવિ સભા થાય ત્યાં માસિક સભા, અને સ્વામી હતા ને એમણે ઉલ્લેખ કર્યો કે જો આપણે આ ભક્તિવલ્લભદાસજી સ્વામીનું સાનિધ્ય, એ ગુણાતીતાનંદ સ્વામી કે ચિંતામણી કંઈ રૂપાળી હોય નહીં. એમ આવા ભગવાનના સાધુ હોય, એ ભગવાનની સાથે જોડાયેલા હોય, પણ એ મહિમા આપણને સમજાય નહીં. આ પ્રસંગ કીધો ત્યારે તો કાંઈ સ્વામી બોલ્યા નહીં. અને સાંજે એ નિયમ ચેષ્ટા પૂરા થયા અને બધા સંતો બેઠા હતા, અને સ્વામીએ ચાલુ કર્યું. સ્વામી કે જો એ આપણા મહારાજ તો એવા સર્વોપરી છે ને એવા બળિયા છે કે મહારાજનું ભજન કરતા હોઈએ ને તો આપણા હૃદયમાં મહારાજ આવીને કેટલાય કામ કરી જાય. એ આપણને નિમિત્ત બનાવે. આપણાથી શું થાય? એમ કરતાં કરતાં વાત ચાલુ કરી અને પછી જે સ્વામીની કથા હતી ને એની અમે નજર ગઈ. એ કે જો ને આ, એ કે આજે કાળિયાના વખાણ કરતો હતો. એ કે મારામાં તાકાત છે એની ઈચ્છા બંધ કરી શકું? એ કે એ તો આ ઠાકોરજીની ઈચ્છા છે એટલે માવા બંધ થયા. અને જો સંતો આજથી કોઈ દિવસ મારા ક્યાંય પણ જગ્યાએ વખાણ કરતા નહીં, મને એ પસંદ નથી. જો મને રાજી રાખવો હોય તો કોઈ દિવસ મારા વખાણ કરતા નહીં. અને આજે આ સાધુ બોલતા હતા ને, હું બાજુમાં બેઠો હતો. હવે એ સ્વામી કથા કરે ને ભક્તિવલ્લભ સાંઈ બાજુમાં બેઠેલા. સ્વામી કહે મને તો એમ થયું કે ઊભો થઈને માઇકનો દાંડિયો લઈને ઘા કરી દઉં. આ કાળિયાના વખાણ હોય, અને એવા એ સ્વામી આમ ગરમ થયા. પણ કે ને મોટા સત્પુરુષ એ ગરમ થાય ને આપણે ગરમ થાય એમાં ફેર હોય. આપણે તો વખાણ ન કર્યા હોય ને ગરમ થઈ જાય. અરે સ્વામી આટલું આટલું સમર્પણ ને મારું નામ ન બોલાય. કેટલી સેવા કરી, તન મન ધનથી અમે ગહાઈ ગયા છીએ. ઘરના કામ બાજુમાં મૂકીને અમે ગુરુકુળમાં આવી છીએ સ્વામી, અમારું નામ ન લેવાય. આપણે એમ ગરમ થાય. અને આ સ્વામી મારું નામ કેમ લીધું તમે સભામાં? મારે કોઈ વખાણની જરૂર નથી. તમારે જે મહિમા હોય ને મહિમા અંદર રાખવાનો, કોઈ દિવસ મારા વખાણ કરવા નહીં. ત્યારે એ સ્થિતિએ પહોંચે પછી ભગવાનના સ્વરૂપમાં પહોંચી શકે. અને ગોપાળાનંદ સ્વામીએ તો 3 ઉપમા આપ્યો. આમ તો આપણું આ વચનામૃત છે ને હજી તો ઘણું બધું લાંબુ છે. દેહ, કુસંગ અને પછી પૂર્વ સંસ્કાર ને પછી પાછા કેમ ટળે ઘણું બધું, પણ આ દેહમાં જ પૂરું થઈ જાય એવું લાગે છે.
ગોપાળન સામે લખ્યું કે જે દેહમાં આપણે હેત કરીને બેઠા છીએ એ દેહને સ્વામી કહે એ તો કાખના મુવાળા જેવો છે. બગલમાં વાળ હોય એમાંથી કયો વાળ સારો હોય? સ્વામી કે આ શરીર છે એ તો કાખના મુવાળા જેવો છે કે જેમાં આપણે બધા હેત કરીને બેઠા છીએ. ત્યારે ધીરે ધીરે એ વચનામૃતમાં પણ પાને પાને એ મહારાજે ઉપાયો બતાવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો હોય, ગોપાળાનંદ સ્વામીની વાતો હોય, ઘણી જગ્યાએ એ સંતોએ મહારાજે ઉપાય બતાવ્યા છે કે એ પ્રમાણે જો રહેવામાં આવે તો ધીરે 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 એ આત્મ સ્વરૂપ છે એની પ્રાપ્તિ થાય છે. હકીકતમાં આપણે બધા આત્મા જ છીએ. એનો મતલબ એવો પણ નથી કે દેહનું ખંડન કરીએ એટલે દેહનું ધ્યાન રાખવાનું નહીં, એને કાંઈ જમવા નહીં દેવાનું, જ્યાં ત્યાં પડ્યું રહેવાનું. શિયાળો છે વયા જાય ધાબે, હાલો આજ તો સ્વામીએ સભામાં વાત કરી કે આત્મનિષ્ઠા રાખવાની, દેહ રૂપે નહીં રહેવાનું. ધાબે જઈને હોઈ જાય, બીજે દિવસે શરદી થઈ જાય પાછી, નહીં 15 દી પ્રોગ્રામ હાલે પાછો. એવી આત્મનિષ્ઠા નથી રાખવાની પાછી. ગુણાતીતાનંદ સાંઈની વાતોમાં આવે ને, 2 હરિભક્તો હતા નાજા જોગ્યાની, ઘેલા નદીમાં પાણીમાં બેઠા. કેમ? તો કે મહારાજ રાજી થાય ને, અને મહારાજ એવા મહારાજ કે એ અમે આની ઉપર કાંઈ રાજી થઈએ ને, અમે કાંઈ આવી આત્મનિષ્ઠા રાખવાનું નથી કહેતા. એ આ તો દેહના ધર્મો પડાય, જેટલી જરૂર પડે એટલું તો સાચવવું પડે, પણ એ ખાસ ખાલી ખોટી ઘણી ટેવો હોય એ ટેવો ન પડી જાય એટલું પૂરતું તો ધ્યાન રાખવું પડે. ત્યારે મહારાજ કે ભજન સ્મરણનો દઢાવ રહેતો નથી, એની પાછળનું મુખ્ય કોઈ પરિબળ હોય તો એ છે દેહ. તો કે ભાઈ એ દેહ છે કેવી રીતે છૂટે? તો આપણે જે ઉપાય બતાવ્યા, મહારાજે તરત ઉત્તરમાં કીધું કે આત્મા અનાત્માની વ્યક્તિ કરીને જો સમજે વિવેકે સહિત તો દેહ ભાવ છે ધીરે ધીરે દૂર થાય અને આત્મભાવ સુધી પહોંચે. આમ તો અબ્દુલ કલામ એ કોઈ ગુરુની પાસે ગયા અને ત્યાં જઈને પૂછ્યું કે આઈ વોન્ટ ટુ પીસ, વોટ આઈ ડુ? કે હું શાંતિ ઈચ્છું છું, મારે શું કરવું જોઈએ? આઈ વોન્ટ ટુ પીસ. અને ત્યારે ગુરુએ એટલો જ જવાબ આપ્યો, અને ત્યારે એ ગુરુએ એટલો જ ઉત્તર આપ્યો કે તારે શાંતિ મેળવવા માટે ક્યાંય જવાની જરૂર નથી, કશું જ કરવાની જરૂર નથી. આઈ અને વોન્ટને દૂર કરી દે, શાંતિ ઓટોમેટિક આવી જશે. આઈ વોન્ટ ટુ પીસ, એમાંથી આઈ અને વોન્ટ કાઢી નાખ. આ એટલે હું, જે દેહને હું કરીને માન્યું છે, આ મારો દેહ છે, હા હું છું, એને દૂર કરી નાખને. બીજું આઈ વોન્ટ ટુ પીસ, હુંકાર અહંકાર નીકળી જાય ને બીજું આવે વોન્ટ, ઈચ્છાઓ નીકળી જાય એટલે પછી કાંઈ કરવાની જરૂર રહે નહીં. આઈ વોન્ટ ટુ પીસ, આઈ અને વોન્ટ કાઢી નાખે એટલે શાંતિ ઓટોમેટિક આવી જશે. ત્યારે એ સંતોએ પણ ઘણી બધી જગ્યાએ ગુણાતીતાનંદ સ્વામીની વાતો હોય, ગોપાળાનંદ સ્વામીની વાતો હોય, બધી જગ્યાએ આત્મસત્તા રૂપે રહી અને સત્સંગ કરીએ તો જ સત્સંગનું સાચું સુખ આવે. બાકી ઇન્દ્રિયોનો તેવો સ્વભાવ છે, દેહનો એવો સ્વભાવ છે કે જ્યાં એમને સ્વતંત્રતા મળે, જ્યાં સુખ આવે એ વિષયો તરફ એની દોટ હોય. ત્યારે ઉપનિષદોમાં એ લખ્યું કે પરાંચી ખાની વ્યતૃણત સ્વયંભૂ, કે ઇન્દ્રિયો છે એનો ઢાળો જેવો છે કે સે જે વિષય હોય અને જ્યાં એને મજા આવતી હોય ત્યાં એની દોડ હોય, પણ ભગવાનના ભક્તો હોય એ એમાંથી પોતાની વૃત્તિઓ પાછી ખેંચીને ભગવાનમાં જોડે. ત્યારે પહેલું પરિબળ છે દેહ. બીજું પરિબળ એવું કુસંગ. જ્યારે ભગવાનનું ભજન સ્મરણ કરવા બેસે ત્યારે જેટલું દેહ નડતરરૂપ બને છે એટલો જ કુસંગ પણ નડતરરૂપ બને છે. 50-50, 60-60 વર્ષનો સત્સંગ હોય પણ એવા 2 વાક્ય, કુસંગ એટલે પાછો ખાલી શબ્દ દ્વારા જ નહીં હો, નહીં તો ઘણી વખત આપણને એમ હોય કે કુસંગ એટલે કોઈનું નેગેટિવ સાંભળવું નહીં, નેગેટિવ બોલવું નહીં, નેગેટિવ જોવું નહીં એટલે કુસંગ. પણ પંચે ઇન્દ્રિયો દ્વારા કુસંગ થાય. આંખ દ્વારા જો કોઈ એવું દ્રશ્ય જોવાઈ જાય તો એક દ્રશ્ય પણ પતન માટે નિમિત્ત બને. સૌભરી ઋષિ હતા, 60,000 વર્ષની સાધના હતી, પણ એક દ્રશ્ય જોવાઈ ગયું તો પાછો સંકલ્પ થયો કે ચાલો આપણે જવું છે, ને પાછા ગયા ને લગ્ન કર્યા ને પછી તો ઘણું બધું થયું. ત્યારે એ જ્યારે આપણે વર્તમાન સમયમાં જીવતા હોઈએ, એ સભામાં બેઠા હોય એ પહેલાંનું એ વાતાવરણ કેવું છે એ વાતાવરણ પણ આપણને અસર કરતું હોય. આખું વરસ વિદ્યાર્થી વાંચવા બેસે નહીં,
ક્રિકેટ રમે, મોજ શોખ કરે, મિત્રો સાથે હરે ફરે, મોજ મજા કરે. પછી પરીક્ષાનું પેપર આવે, એમાં શું આવે ભાઈ? કેવું પેપર લખાય? પછી આજુબાજુ વાળાને આવડતું હોય અને એમાંથી જેટલું જોવા મળે એટલું લખાય. ક્લાસમાં પરીક્ષા હતી અને એક છોકરો ચાલુ પેપર ઊભો થઈ ગયો. સાહેબ કે એલા ભાઈ 3 કલાકનું પેપર ને અડધી કલાકમાં ઊભો થઈ ગયો, હજી તો 2.5 કલાક બાકી છે. છોકરો કે સાહેબ આમાં શું પેપર લખે? હું જેની ઉપર આશા રાખીને આવ્યો તો એ બધા મને પૂછે છે. એટલે આમાં હવે આપણે કંઈ કરવાની જરૂર નથી. એમ આખો દિવસ એ આપણે જગતમાં એ રચ્યા પચ્યા રહેતા હોઈએ, પછી જ્યારે ભજન સ્મરણ કરવા આવીએ, એવા વાક્યો સાંભળ્યા હોય, એવા દ્રશ્યો જોયા હોય, એવા રસ સ્વાદ બધું જ લીધું હોય, એટલે જ્યારે ભજન સ્મરણ કરવા બેસીએ ત્યારે પણ એ કુસંગીના શબ્દો, એ કુસંગીના દ્રશ્યો એ બધું જ યાદ આવે. અને જ્યારે અબ્દુલ કલામ કહેતા હો કે મેં મારા જીવનમાં ક્યારેય પણ ફિલ્મ જોયું નથી. આમ તો અબ્દુલ કલામ જ્યાં રહેતા ને ત્યાં એમના કમરામાં ટીવી જ નહોતું. એવડા મોટા રાષ્ટ્રપતિ પદે હોય એમને તેમાંય ભાઈ દુનિયામાં શું ચાલે છે સમાચાર જાણીએ, આ તે. એમના કમરામાં ટીવી જ નહોતું. મેં મારા જીવનમાં ક્યારેય પણ ફિલ્મ જોયું જ નથી. અને એનું ફળ એ આવ્યું કે આજે પણ આ કળયુગી વાતાવરણમાં હું પરમ શાંતિનો અહેસાસ કરી શકું છું. એ દ્રશ્યો જોઈ, એકવાર જોયેલું દ્રશ્ય છે એ પછી ગમે ત્યારે એવો ગુણ, એવું નિમિત્ત, એવો યોગ આવે એટલે તરત એ દ્રશ્ય બહાર આવી જાય. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ એ સાવધાની આપી હો, પયસા કર સુંદર ત્યાં લગી, જ્યાં લગી ન બળી લાળ બોયંગની, તેમ હરિજન સારો ત્યાં લગી, જ્યાં લગી નથી સોબત કુસંગની. ત્યારે બહુ ધ્યાન રાખવું. એ ધંધા વ્યવહાર માટે એ બહાર જતા હોઈએ, સગા સંબંધી સાથેના વ્યવહાર હોય બધા કરવા, કારણ કે એ ગૃહસ્થાશ્રમમાં રહીએ છીએ, કરવા પડે. પણ એ ધીરે 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 એ વિરક્ત ભાવથી, જેમ જનક રાજા હતા રાજ્ય કરતા જ હતા, પણ અનાસક્ત ભાવથી ઉપશમ વૃત્તિ રાખીને એ વ્યવહાર કરતા તો ક્યાંય બંધાણા નહોતા. ત્યારે કુસંગ છે એ પણ એ ભજન સ્મરણ કરવા બેસીએ ત્યારે આડો આવે છે. આપણે સત્સંગમાં આવ્યા તો બહારનો કુસંગ તો આપણી માટે વયો ગયો. હવે કોઈ દારૂ પીવા જવાના નથી, કોઈ પાન માવા ખાવા જવાના નથી. પણ હવે 2 કુસંગથી બચવાનું છે. એક તો અંતરનો કુસંગ અને બીજો સત્સંગનો કુસંગ. આ 2 કુસંગથી બચવાનું છે. ઘણી વખત આપણને એમ લાગે કે આ સત્સંગ તો બહુ દિવ્ય છે, આમાં તો કાંઈ વાંધો નથી. ગુણાતીતાનંદ સ્વામી વખતે ભાઈ કાંઈ વાંધો હોય? ગુણાતીતાનંદ સ્વામી તો મૂળ અક્ષર મૂર્તિ. હવે એમને તો બધા માને ને, પણ સ્વામી ઉપદેશામૃતમાં પ્રસંગ લખ્યો, ગુણાતીતાનંદ સ્વામી એ વાડીનું બધું કામકાજ ચાલતું હોય, એમાં હળ આંકવા જવાનું હશે. એટલે સ્વામીએ કોઈ પાડો હશે, એમને સારી ફાવટ હશે, એટલે કોઈ નાના સાધુ હશે એમની દ્વારા કેવડાવ્યું કે એમને કહો કે ખેતરમાં હળ આંકવા જવું છે. એટલે એમની પાસે ગયા અને વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે હળ આંકવા જવું છે. અને એ મુમુક્ષુ દિવ્ય ભાવવાળા છે, તરત ઊભા થયા, કંઈ વાંચતા લખતા હશે કે જે કરતા હોય તે. એટલે ઊભા થઈ અને જ્યાં ચાલતા થાય ને તેમના ગુરુ બેઠા હતા. એ કે ક્યાં ચાલ્યા તમે? કે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે હળ આંકવા જવાનું છે. હવે ગુણાતીતાનંદ સ્વામી તો કીધે રાખે, એમ કાંઈ હળ આંકવા જવાતું હશે? આમ જો આ તમારું શરીર હાવ પાતળું છે, હાડકા દેખાય છે, અને તમે હળ આંકવા જાઓ, આ ઉનાળાનો સમય, એ નળ ચડી જાય તો ક્યાં ઉતારવા જાવું? એટલે એ તો બેઠા રહ્યો ને, એ હળ આંકા, કાંઈ સાધુને થોડું હળ આંકવાનું હોય? સ્વામીને એટલી ખબર ન પડે, એ તો કોઈક માણસને બોલાવી લેશે. અને હા બચારો મૂંઝાઈ ગયો કે હવે શું કરવું? આ બાજુ ગુરુનો આદેશ, આ બાજુ ગુણાતીતાનંદ સ્વામીનો. પણ પછી ગુરુનો એટલો બધો ફોર્સ આવ્યો હતો, ત્યાં ને ત્યાં રોકાઈ ગયો. નીચે આવ્યા, કોઈએ વાત કરી કે સ્વામી શું થયું?
તો કે કાંઈ નહીં, આવ્યા નથી. ગુણાતીતાનંદ સ્વામી કે જાઉં પૂછો તો ખરા શું થયું? એટલે કોઈએ પૂછ્યું તો કે ગુરુએ કીધું છે કે નળ ચડી જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામી એમણે વાત કરી છે નળ ચડી જાય. એ સ્વામી કે વાંધો નહીં. 2-3 દિવસ થયા, ગુણાતીતાનંદ સ્વામીના હૃદયમાં એ સાધુ હતા એમનું સ્થાન નીકળી ગયો. સ્વામી થોડા નારાજ થયા અને 3-4 દિવસ થયા ને પાછી સંસારની વાસના ઉદય થઈ અને આ એના ગુરુને ખબર ન પડે એમ રાત્રે 12 વાગે નીકળી ગયા મંદિરમાંથી. અને બીજા દિવસે ગુરુ આવ્યા, સ્વામી મારો ચેલો વયો ગયો. ચેલો સ્વામી કે એને નળ ચડી ગયા હતા ને એ ઉતારવા ગયા છે. હવે એને નળ નહીં ચડે. હવે એ આખી જિંદગી 80 વર્ષ સુધી ખેતરમાં હળ આખશે ને બધું કરશે ને ત્યાં એને નળ ચડશે નહીં. ત્યારે કહેવાનું કે ઘણી વખત એ સત્સંગમાં ભગવાનની પાસે જતા હોઈએ, ભગવાન એવા મોટા સત્પુરુષનો દ્રઢ નિશ્ચય આપણા હૃદયમાં હોય, સ્વપ્નમાં પણ વિચાર ન કર્યો હોય, પણ એકાદા એવા શબ્દ, એકાદું વાક્ય આવી જાય કે આપણા 40-50 વર્ષના સત્સંગ ઉપર પાણી ફેરવી દે. ત્યારે નેગેટિવ સાંભળવું પણ નહીં, બોલવું પણ નહીં, જોવું પણ નહીં અને કરવું પણ નહીં. ત્યારે કુસંગ છે એ પણ એ ભજન સ્મરણમાં આડો આવે છે. અને ત્રીજું મહારાજે બતાવ્યું પૂર્વ સંસ્કાર. આગળ વાત કરી કે કુસંગ છે કેવી રીતે ટળે, તો કે એવા મોટા સંત હોય એ સંતની પાસે નિષ્કપટપણે સત્સંગ કરે તો અંતરમાં ગમે તેવી આંટી પકડાઈ ગઈ હોય તો એ આંટી છૂટે છે અને પાછો ભગવાનના માર્ગે આવે છે. ત્રીજું પરિબળ આવ્યું પૂર્વ સંસ્કાર. પૂર્વ સંસ્કાર એટલે ટૂંકમાં જોઈએ તો આપણા કર્મો, જે અનંત જન્મોથી આપણે કર્મો કરતા આવીએ છીએ, એ કર્મો પણ એ જ્યારે ભજન સ્મરણ કરવા બેસીએ ત્યારે આડા આવે છે. કારણ કે બધાને એક સરખા તો હોય નહીં. તમે જો આ સત્સંગમાં જઈએ તો ઘણી વખત બાળ મંડળમાં ત્યાં જતા હોઈએ, ઘણા બહુ છોકરાઓ નાના હોય. હવે જે તો 2-3 ભણતો હોય ને આપણે જઈને કહીએ છે જે સહજ ભાવે પૂછીએ ખાલી કે સાધુ થવું છે, તરત હા પાડે. બધા જોતા રહે છે કે હજી 2જા ધોરણમાં ભણે એને શું ખબર હોય કે સાધુ થવાય કે ન થવાય, તરત હા પાડે. હવે આપણને ઘણીવાર વિચાર થાય કે 2 વર્ષનો છોકરો સાધુ, 2જા ધોરણમાં ભણતો હોય કે 5-7 વર્ષનો છોકરો હોય એ સાધુ થવાની હા પાડે છે. ઘણી વખત ધોળાવાર થઈ જાય ને તોય હા ન પાડે. સાધુ થવાની તો નહીં, ખાલી વાત કરીએ ને કે તમારે નીલકંઠધામ જો આપણે આવી રીતના છે ને ઘણા બધા ભક્તો ત્યાં સેવા કરે છે અને દીકરા ઘરે બાળે થઈ ગયા છે ને હવે તમારે કાંઈ ચિંતા છે નહીં, વ્યવહાર પાણીનું કાંઈ ટેન્શન નથી, તો આવો. તો કે સ્વામી એમ તો વિચારીએ છીએ, હજી થોડો સમય અમે અહીંયા ન છૂટે ઘર. એના બચારાના પૂર્વ સંસ્કાર જ એવા હોય ને કઈ રીતે મેળ જ ન આવવા દે. અને ઓલો હજી આવ નાનો હતો કે હા મારે સાધુ થવું છે, અને જો વ્યવસ્થિત કોઈક સાધુ ખટકો રાખે તો એ થાય ખરા પાછા. ત્યારે એ પૂર્વ સંસ્કાર છે એ પણ એ ભજન સ્મરણમાં શાંતિ લેવા દેતા નથી. અને પછી તરત પાછો સંતોએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તો એ ગુણની પ્રવૃત્તિના વેગ છે કેવી રીતે ટળે? અને ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે અતિશય જે મોટા સત્પુરુષ હોય એમનો અંતરમો રાજીપો મેળવી લે તો રંગ હોય તો રાજા થાય. ગમે તેવું વિઘ્ન આવનારું હોય તો એ વિઘ્ન દૂર થાય. અંતરમાં ગમે તેવી મલિન વાસના હોય પણ એવા મોટા સત્પુરુષને રાજી કરી લે તેમની તમામ મલિન વાસનાઓ છે એ દૂર થાય છે. ત્યારે એ સંતને રાજી કરવા એ તો ઠીક, પણ સાધુ મળવાને એ પણ બહુ દુર્લભ છે. તુલસીદાસજી મહારાજે એ રામાયણમાં લખ્યું, અબ મોહી ભા ભરોસ હનુમંતા, અબ મોહી ભા ભરોસ હનુમંતા, બીનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. કે એવા ભગવાન હોય એ ભગવાનની કૃપા વિના એ સત્પુરુષનો ભેટો પણ થતો નથી. ત્યારે એ ગુણાતીતાનંદ સ્વામી એ જ્યારે જૂનાગઢમાં વિરાજમાન હતા
અને જૂનાગઢમાંથી સ્વામી એકવાર વડતાલ ગયા હશે અને વડતાલથી સ્વામી પરત ફરતા હશે, કોઈએ સમાચાર આપ્યા કે સ્વામી પધારે છે. એટલે નાના સંતો અને હરિભક્તો છે એ બધા કાળવાના દરવાજે, જ્યાં આજે આપણું ગુરુકુલ છે, ત્યાં સ્વામીનું સ્વાગત કરવા માટે આવ્યા. એટલે સ્વામી આવ્યા એટલે સ્વામીને હાર પહેરાવ્યો. સ્વામીને એ રાધારમણ દેવની પ્રસાદીનું ચંદન હશે એ ચંદનની અર્ચા કરી દીધી અને સ્વામીને 2-3 હાર પહેરાવ્યા. એટલે સ્વામી ધીરે ધીરે ચાલતા થયા. એમાં સામે મસ્જિદ હશે ને એમાં એક કોઈ મુસ્લિમ ભક્ત હશે, ભાવથી નમાજ પડતા હશે, એમની નજર ગઈ. એટલે એ ધીરે કરીને બોલ્યો કે દેખો દેખો ये स्वामीनारायण का बाबा कैसा बनिया है, देखो तो सही कितना अच्छा लगता है ये बाबा. આવા 2 વાક્યો સાંભળ્યા એટલે ગુણાતીતાનંદ સ્વામી કે હવે આ એનો છેલ્લો જન્મ થઈ ગયો, હવે એને નમાજ પઢવી પડશે નહીં. ખાલી 2 વાક્ય, થોડો કેવો ગુણ આવ્યો કે દેખો એ બાવા કેસા બન્યા હે. તે આપણને તો એવા કેટલા બાવા મળ્યા છે બોલો, હે 215 બાવા, એકથી એકને ટક્કર મારે એવા બધા. કોઈ ભક્તિમાં, કોઈ જ્ઞાનમાં, કોઈ કથા વાર્તામાં, કોઈ સેવામાં, કેવા બધા છે. જો એકાદા બાવાની સાથે જો હેત થઈ જાય ને એનો ગુણ આવી જાય તો આપણી ગમે એવી મલિન વાસના હોય, ગમે એવા દુઃખો એ બધા દૂર થાય. વાડા સિનોડના ખુશાલભાઈ હતા, એક હરભંગ થયા, 50 વર્ષની ઉંમર, અને નક્કી કર્યું કે મારે હજી લગ્ન કરવા છે. સગા સંબંધીઓ કે ભાઈ હવે નો લગ્ન કરાય, 50 વર્ષ થયા. તો કે નહીં, મારે લગ્ન કરવા છે. અને ત્યારે 50 વર્ષે થઈ જતા હશે. આજે 25 વર્ષે માંડ મેળ આવે છે અને ખુશાલ ભગત 50 વર્ષે સંકલ્પ કરે, સારું કહેવાય ને. કે મારે કરવા છે. સંબંધીઓ બધા ના પાડે, ખુશાલભાઈ હા પાડે. હવે કરવું શું? એમાં કોઈ ભગત હશે ને કે જો ભાઈ હવે એવું કરો, અમે હા પાડીએ ને તમે ના પાડો, નકામું કરીએ ને અમારું કંઈ તમને મનાય નહીં. એ તમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે છે ને એમની પાસે જાઓ, એમને વાત કરો. એ સ્વામી જેમ કહે છે ને એમ કરવાનું, કે વાંધો નહીં. અને ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી કે સ્વામી આવી રીતના સંકલ્પ છે અને હજી એકવાર લગ્ન કરવા છે. ગોપાળાનંદ સ્વામી કે ભગત હવે 50 વર્ષ થઈ ગયા અને તમે તો આ સંસાર જોઈ લીધો, એનું શું આ સાચું સ્વરૂપ છે એ બધું જોયું, હવે તમારે ક્યાં કંઈ જરૂર છે? તો કે મા બાપ તમે કહો એ વાત બધી સાચી, પણ મને અંતરમાં આવી બધી ઈચ્છાઓ થાય. અને સ્વામી પછી આટલું ભજન કરીએ છીએ અને સ્વામી અમે વચનામૃતમાં આવે છે ને કાળ કર્મ ને માયા કોઈ ભગવાનના ભગતને નડીએ કે નહીં, તો એક બૈરું મને શું નડશે? સ્વામી કે મારો આ તો હામી ફાયરિંગ કરે બોલો. અને સ્વામી સાથે ધાવ્યા હોય એટલે કોટેશન તો બધા કંઠસ્થ જ હોય. અરે સ્વામી કે આ ઘણા આજે એવા હોય. એક ભગત એવા હતા એ કે સ્વામી આપણને લસણ ડુંગળી ખાવાની ના પાડે, હવે કાળ કર્મ ને માયા આપણને બંધન ન કરીએ કે લહણવાળી ભેળ હું આપણને નડે બોલો. હા ક્યાંથી ક્યાં સેટિંગ કરે બોલો. અને સેટિંગ ન થાય તો મજા ન આવે. જો સેટિંગ વિખાય તો તરત એમ થાય કે વ્યવસ્થિત ન થયું. આ શિયાળો ચાલે છે ને, લગ્ન થયા હતા 2 જણાના નવા અને બેઠા હતા. હવે વાતની શરૂઆત કોણ કરે? 2 શરમાય. કારણ કે આજની જેવું તો હતું નહીં કે પહેલાં ઘણી વખત ભેગા થયા હોય ને બધી ડિસ્કસ થઈ ગઈ હોય. હવે બચારાને ખબર ન હોય ને બારોબાર બાપા ભેગા થયા ને કે તારો દીકરો ને મારી દીકરીને શક પણ થઈ ગયું હોય. હવે 2 શરમાય, વાત કોણ ચાલુ કરે? એટલે આ ભાઈએ પૂછ્યું કે તમારું નામ શું છે? ત્યાં ધીમે કરીને કહે એ કે કંકોત્રીમાં તારું માસીનું નામ લીખું તું. ઓલા કે આ તો ખાલી વાતની શરૂઆત કરવું જોઈએ કે આવો પ્રશ્ન પૂછાય. એટલે જો મેળ ન આવે વાક્યના સેટિંગનો તો મજા આવે. આ ખુશાલભાઈ કે સ્વામી તમે મને સમજવા. સ્વામી કે હું સમજું છું ભગત, એ આ રહેવા દો. અને આ 50 વર્ષના થયા હવે તમને મળે? તો કે સ્વામી મળે ને, જેમ મારા પત્ની મરી ગયા એમ કોઈકના પતિ નહીં મરી ગયા હોય. ગુણાતીતાનંદ ગોપાળાનંદ સાહેબ કે બહુ કર્યા ભગતે, પણ એ કે સારું જો ભગત એ તમારે લગ્ન કરો એને તો વાંધો નહીં, પણ છે ને હમણાં અમારી પાસે થોડાક દિવસ રોકાવ તમે. અને ભગત કે હા સ્વામી એમ કરું, પણ હા પાડશો ને સ્વામી? અરે સ્વામી કે હા પાડી દો, બસ એમાં કાંઈ ન કહેવું પડે. અને રોકાણા સ્વામીની પાસે. અને પછી ગોપાળાનંદ સ્વામી એ સત્સંગ કથા વાર્તા થતી હોય, વચનામૃત શિક્ષાપત્રી વંચાતા હોય અને સ્વામી એ કથા વાર્તા કરતા હોય. 10-12 દિવસ થયા અને ધીરે ધીરે હતા તો મુમુક્ષુ ને ભાઈ,
એ તો ક્યારેક એવા વેગ આવ્યો હોય, વેગને કારણે એવો ભાવ થયો હોય, ધીરે ધીરે એ ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સત્પુરુષનું સાનિધ્ય અંતરમાં થયું કે નહીં હો, એ સ્વામી જે કહે છે ને એ સાચું છે, એ અનંત જન્મો સુધી એ આ તો 5 વિષય રૂપી 5 પાતાળ ફાટ્યા છે, આમાં કંઈ સંતોષ છે નહીં. એટલે સ્વામી જેમ કહે છે ને એમ કરવું છે. હજી આમ જ્યાં સંકલ્પ કરે ને ત્યાં ગોપાળાનંદ સ્વામી કહે, એ ભગત તમે સંકલ્પ કર્યો છે ને, જાઓ આજથી તમારા અંતરની બધી વાસના બળી ગઈ. અને પછી તો એ જુનાગઢ એ ગુણાતીતાનંદ સ્વામી પાસે રહેતા અને પોતાની સંપત્તિ, ઘર, મકાન, જમીન જે હતું એ બધું વેચીને ત્યાં સમર્પિત કરી દીધું અને ત્યાં બ્રહ્મચારીની સાથે રહી અને આજીવન એ સત્સંગ કથા વાર્તામાં એમનું જીવન વિતાવ્યું. ત્યારે કહેવાનું કે ગમે એવા ગુણ હોય, ગમે તે હોય, પણ એવા મોટા સત્પુરુષ સાથે હેત થઈ જાય. આપણે કેટલીક મહેનત કરી શકીશું દોષોને કાઢવા માટે? સ્વામી ઘણીવાર દ્રષ્ટાંત દે કે આખું સમુદ્રનું મોજું આવતું હોય એને સોયની અણીથી રોકવાનું છે. સમુદ્રનું મોજું આવે એને સોયની અણીથી રોકવાનું. કેટલા ટકા સફળતા મળે? 100% નિષ્ફળતા. એમ એ માયાના પ્રભાવ તો એવા આવવાના કે એને કદાચ ગમે એટલા વ્રત ને જપ બધા કર્યા છે કાંઈ આવશે નહીં, પણ એવા મોટા સંતો સાથે હેત રાખ્યું હશે અને જો એના અંતરનો રાજીપો મળી જશે તો એ બધી વાસનાઓ છે એ નાશ પામશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.